રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો. દિવસે ને દિવસે ઠંડીમાં વધારો, જેની અસર માનવ જીવનની સાથે સાથે પશુ પક્ષીઓમાં પણ જોવા મળી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં શિયાળામાં ઠંડીથી રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો પ્રદ્યુમન પાર્કમાં રહેલ પશુઓ ઠંડીથી બચી શકે તે માટે પાંજરાની ફરતે કંતાન, પ્લાય, ગરમ હીટર, ઘાસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો માંસાહારી પશુઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે વિશે ઝૂ વિભાગના અધિકારી ડોક્ટર આર.કે. હિરપરાએ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. રાજકોટ સહિત સમગ્ર દેશમાં ઠંડીનો કહેર છે તે જોવા મળી રહ્યો છે. તેને પગલે મનુષ્યો તો ગરમ કપડાઓ અને તાપડાનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે પશુઓ માટે છે તે ક્યાંક ને ક્યાંક આ ઠંડી છે તે કાતિલ બનતી હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે પ્રદ્યુમન પાર્ક ઝૂ છે, આ ઝૂની અંદર પણ છે તે વિશેષ વ્યવસ્થા છે તે વિભાગ દ્વારા કરવામાં આવી છે. આપણી સાથે ઝૂ વિભાગના અધિકારી આપણી સાથે છે, સીધી વાત કરશું. સર, શિયાળાની ઋતુને લઈ ખાસ વ્યવસ્થા આપણા દ્વારા કરવામાં આવે છે. કઈ રીતની વ્યવસ્થા છે ને કઈ રીતના પ્રાણીઓનું આ સમય દરમિયાન ધ્યાન રાખવામાં આવે છે? રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્કનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો હોય છે. વન્ય પ્રાણી વિનિમય હેઠળ અન્ય ઝૂ પાસેથી પ્રાણી પક્ષીઓ મેળવી અને રાજકોટ ઝૂ ખાતે પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. હાલ રાજકોટ ઝૂ ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના 567થી પણ વધારે પક્ષી પ્રાણીઓ રાખવામાં આવેલા છે. દર વર્ષે રાજકોટ ઝૂ દ્વારા જુદી જુદી ઋતુઓમાં વન્ય પ્રાણીઓની તંદુરસ્તી, એની હેલ્થ ઉપર કોઈ વિપરીત અસર ન થાય તે માટે ઋતુ અનુસાર તૈયારી રાખવામાં આવતી હોય છે. અત્યારે ઠંડીની ઋતુ ચાલી રહી છે, તો તેના માટે થઈ પ્રાણીઓની પ્રકૃતિ, એનું નેચરલ બિહેવિયરને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને મોટા જે પ્રાણીઓ જે છે, ખાસ કરીને સિંહ, વાઘ, દીપડા, રીંછ, આવા પ્રાણીઓને ખાસ એના નાઇટ શેલ્ટરની અંદર રાત્રિ દરમિયાન રાખવામાં આવે છે. અને એના બારી દરવાજાને પણ ખાસ પ્રકારના પ્લાય, પૂઠા અને કંતાનથી ઢાંકવામાં આવતા હોય છે, એટલે જેથી કરીને રાત્રિ દરમિયાન ડાયરેક્ટ ઠંડો પવન લાગે નહીં. આ ઉપરાંત હરણકુળના જુદા જુદા પ્રાણીઓ જે છે, ખાસ કરીને ચિતલ, સાબર, હોગડિયર, કાળિયાર, આવા જે પ્રાણીઓ જે છે એ 24 કલાક સેન્ટરની અંદર રહેતા હોય છે. એટલે આ સેન્ટરના ભાગની અંદર અમે સૂકું ઘાસ પાથરી દેતા હોય છે, જેથી કરીને રાત્રિ દરમિયાન એ સૂકા ઘાસ ઉપર બેસી અને હૂંફ મેળવતા હોય છે. આ ઉપરાંત જે સરીસૃપ કુળના પ્રાણીઓ છે, ખાસ કરીને જુદા જુદા પ્રજાતિના સાપ છે, મગર છે, આવા પ્રાણીઓમાં એના રૂમની અંદર, સાપઘરની અંદર ખાસ અમે ધાબળાના ટુકડા, કોથળા મૂકી અને પ્રાણીઓ બેસી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત સાપઘરના રૂમની અંદર પણ અમે ખાસ એક માટલા મૂકી અને એમાં કાણા પાડી માટલું ઊંધું કરીને એક લેમ્પની વ્યવસ્થા રાખતા હોય છે. અને રાત્રિ દરમિયાન એ લેમ્પ ચાલુ કરે એટલે સમયાંતરે એ માટલું ગરમ થતું હોય છે અને સાપ એ માટલાને વીંટાય અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે. મગરની વાત કરું તો મગરના જે અમે મોટા મોટા પોન્ડ, ઊંડા અને મોટા પોન્ડ બનાવવામાં આવેલા છે. રાત્રિ દરમિયાન તમે જોશો તો પાણી જે છે, ઉપરનું પાણીનું લેયર ઠંડુ હોય છે અને ગરમ પાણીનું નીચેનું લેયર છે એ ગરમ હોય છે. એટલે રાત્રિ દરમિયાન પણ ઠંડા પવનમાં મગર જે છે એ રાત્રિ દરમિયાન પોન્ડના તળિયે બેસી જતું હોય છે. આ ઉપરાંત વાંદરાની વાત કરું પ્રાઇમેટ, તો પણ એને પણ અમે રાત્રિ દરમિયાન અંદર લેતા હોય છે અને બેસવા માટે લાકડાના પાટિયાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત અમે જુદા જુદા બિલાડી કુળના જે પ્રાણીઓ જે છે એના માટે ખાસ પ્રકારની અમે ગુફા બનાવવામાં આવતી હોય છે અને રાત્રિ દરમિયાન એ ગુફાની અંદર બેસી જતા હોય છે. આ ઉપરાંત જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ માટે ખાસ અમે એના જે નાઇટ શેલ્ટર જે છે, એના પાંજરા છે, એને એગ્રોનેટ અને સૂકા ઘાસથી ઢાંકી દેતા હોય છે, એટલે ડાયરેક્ટ પવન ન લાગે. અને રૂમની અંદર ખાસ પ્રકારના અમે એના માટે આર્ટિફિશિયલ ઘર અને મૂકવામાં આવે છે, લાકડાના બોક્સ મૂકવામાં આવેલા હોય છે, માટલા પણ મૂકવામાં આવતા હોય છે. એટલે રાત્રિ દરમિયાન એ બોક્સની અંદર, આર્ટિફિશિયલ ઘરની અંદર બેસી અને પોતે ઠંડા પવનથી સુરક્ષિત થતા હોય છે. ખાસ તો સર, જે અમુક જે માનવ જે કહી શકાય કે જે માંસાહારી પ્રાણીઓ હોય છે તેમના માટે ખોરાકમાં આ સમય દરમિયાન વધારો કરવામાં આવતો હોય છે કે ખાસ કરીને જેવી રીતે મનુષ્યની અંદર પણ શિયાળા દરમિયાન જે આપણું એપેટાઇટ છે એ થોડુંક સ્ટિમ્યુલેટ થતું હોય છે, એવી રીતે માંસાહારી પ્રાણીઓની અંદર પણ ખોરાકની અંદર અસર થતી હોય છે, જેમાં 10થી 15% જેટલો ખોરાકમાં વધારો નોંધાતો હોય છે. જ્યારે સરીસૃપ કુળના પ્રાણીઓની અંદર આની વિપરીત અસર થતી હોય છે. મગર છે, સાપ છે, એની અંદર ખોરાકની અંદર ઘટાડો નોંધાતો હોય છે.
ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ એટલે કે મહાનગરપાલિકા સંચાલિત આ ઝૂની અંદર શિયાળાથી ઠંડીથી બચવા માટે તમામ પ્રકારના જે પશુ પક્ષીઓ અને જાનવરો છે તેના માટેની પણ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ગરમ હૂંફ મળી રહે તે પ્રકારની સાથે સાથે ખોરાકની પણ વ્યવસ્થા છે તે મહાનગરપાલિકા દ્વારા હાલ કરવામાં આવી છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.